હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું બીજી અને ત્રીજી મેના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ. એકદમ શોર્ટ સ્વીટ, એકદમ જે અગત્યના છે એવા પોઈન્ટ, એ પણ મસ્ત મજાની ડિટેલ સાથે, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ જશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. તમે જોયું જશે કે મેં મારી પોસ્ટ મૂકી છે કે હમણાં જ જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા લેવાય છે, એમાંથી ઓછામાં ઓછા 9 થી 10 ક્વેશ્ચન જે મેં ડિટેલ કરાવેલું છે એમાંથી જ આવેલા છે. તો તમે સમજી શકો છો કે હું તમને કેવું ટુ ધ પોઈન્ટ કરાવી શકું છું, કે કેવા ક્વેશ્ચન એક્ઝામમાં આવશે, પેપર સેટર કેવા એક્ઝામ ક્વેશ્ચન સેટ કરશે. એની સાથે મસ્ત મજાની મેં પોસ્ટ મૂકી છે, તો એક વખત તમે મારી પોસ્ટ પણ જોઈ લેજો અને ત્યાં મૂકેલા ક્વેશ્ચન પણ જોઈ લેજો. અને જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલા તમે સૌએ આપી જશે એટલે તમને ખ્યાલ જ હશે કે કયા કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજનું કરંટ અફેર શરૂ કરી દઈશું. આજનો પ્રથમ ક્વેશ્ચન છે આપણો, રેડ ક્રાઉન રૂફ ટર્ટલ 30 વર્ષ બાદ કઈ નદીમાં પ્રથમવાર જોવા મળ્યા? ઓપ્શન એ યમુના, ઓપ્શન બી કાવેરી, ઓપ્શન ડી ગંગા, ઓપ્શન ડી નર્મદા. બોલો. ખૂબ ચર્ચામાં આવ્યા છે રેડ ક્રાઉન રૂફ ટર્ટલ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ગંગા નદીમાં. આશરે 30 વર્ષ બાદ ફરીથી જોવા મળ્યા છે. આ મીઠા પાણીમાં જોવા મળતા કાચબા છે. તમને ખબર છે દક્ષિણ એશિયામાં ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળમાં જોવા મળે છે. ગંગા નદીમાંથી લગભગ 30 વર્ષ પહેલા દેખાવાના બંધ થઈ ગયા હતા અને 3 દાયકા બાદ ફરીથી દેખાઈ દીધા છે. એટલા માટે એ જૈવ વિવિધતા માટે પણ આશીર્વાદ રૂપ છે. રાઈટ? એટલા માટે ચર્ચામાં છે. સૌથી વધારે બ્રહ્મપુત્ર બેસિન ક્ષેત્રમાં જોવા મળે છે, તેમજ ચંબલના અભયારણ્યમાં એમની પર્યાપ્ત આબાદી છે. IUCN ના રેડ લિસ્ટમાં ગંભીર રીતે લુપ્તપ્રાય છે. સાયટીઝના પરિશિષ્ટ 2 માં છે અને આપણા વન્યજીવ અધિનિયમની અનુસૂચિ 2 માં મૂકેલા છે. એટલે તમે સમજી શકો છો કે એની ઉપર કેટલું સંકટ છે. હવે આપણે IUCN નું ફૂલ ફોર્મ જોઈ લઈશું. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. 5 ઓક્ટોબર 1948 માં સ્થાપના થઈ. તમારે મને મુખ્ય મથક કહેવાનું છે, બરાબર છે? હવે સાયટીઝ તો અહીંયા કન્ઝર્વેશન આવશે ફ્રેન્ડ્સ, ખોટું લખાઈ ગયું છે, કન્સ્ટ્રક્શન ઓફ. ઓકે, કન્ઝર્વેશન ઓન ઇન્ટરનેશનલ trade in endangered species of the world, wild fauna and flora. Okay, conservation on international trade in endangered species of wild fauna and flora. એટલે કે જે સ્પીસીસ આવે છે, બધી અલગ અલગ ટાઈપની ફ્લોરા છે, પ્લાન્ટ્સ છે, બધાનું સંરક્ષણ કરવા માટે બનાવેલી છે. કન્સ્ટ્રક્શન નહીં આવે, કન્ઝર્વેશન આવશે, એટલું યાદ રાખજો. હું પીડીએફમાં તમને રીરાઇટ કરીને મૂકી દઈશ. એની સ્થાપના 1973 માં થઈ હતી. હવે નીચે મેં તમને ડાર્ક કરીને આન્સર પણ આપેલા છે, બરાબર? એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એનએસએબી ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ આલોક જોશી, ઓપ્શન બી અજીત દોવલ, ઓપ્શન સી એર માર્શલ એમપી સિન્હા, ઓપ્શન ડી એકે સિન્હા. આનો જવાબ તમારે મને આપવાનો છે બીજા જે 6 મેમ્બર છે એ માટેનો. રાઈટ? ચાલો જોઈશું. પહેલા તો આ 7 સભ્યોની કમિટી છે. પૂરું નામ જોઈ લઈશું. નેશનલ સિક્યુરિટી એન્ડ એડવાઇઝરી બોર્ડ. હવે એના અધ્યક્ષ કોણ છે? હાલમાં જ ફરીથી એ 2018 બાદ ફરીથી એનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. તો આલોક જોશી તેના અધ્યક્ષ છે અને બીજા 6 સભ્યો છે એમની સાથે. એ પૂર્વ અધિકારી રહી ચુક્યા છે. કેવા? તો રો અધિકારી. અહીંયા રાવ થઈ ગયું છે, એ રો છે, બરાબર? એનએસએબી, એનએસએસ, સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી રણનીતિઓ, એ બધું કામ એનએસએબી દ્વારા કરવામાં આવે છે, બરાબર? આ પુનર્ગઠન ક્યારે કરવામાં આવ્યું? તો પહેલગામ હુમલા બાદ કરવામાં આવ્યું છે. એની સ્થાપના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની 1998 માં થઈ હતી. બ્રજેશ મિશ્રા એના કોણ હતા? પ્રથમ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા. અત્યારે કોણ છે? બોલો બોલો તમે મને. હું બોલીશ પણ પછી કહીશ તમને. પહેલા તમે મને કહો, હું 5 મિનિટ મૌન પાડીશ, પછી તમારી સાથે આન્સર કરીશ, કારણ કે હું અત્યારે લાઈવ આવી શકું એમ છું નહીં. બોલો.
ચલો હું જ કહી દઉં છું, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અત્યારે કોણ છે? તો અજીત દોવલ છે. ઓકે. એનએસસી ત્રિસ્તરીય સંરચના હેઠળ કાર્ય કરે છે. કઈ? તો એસપીજી, એનએસએબી અને એનએનએસસીએસ. બરાબર. એનએસસી ની અધ્યક્ષતા કોણ કરે છે? તો હંમેશા વડાપ્રધાન જ કરે છે. એટલે જ્યારે પણ જે વ્યક્તિ વડાપ્રધાન પદે હોય એની અધ્યક્ષતા કરે છે. અને 98 ની બાદ આ બીજી વખત પુનર્ગઠન થયું છે, એટલે ચર્ચામાં છે. તો તમારે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. હવે એવું નથી રહ્યું કે ક્લાસ 3 એક્ઝામમાં વિધાન વાક્ય ના પૂછે, તો કદાચ તમને આમાંથી પણ વિધાન પૂછી શકે છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીશું. ઓપરેશન કગાર શેને દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું? આતંકવાદ, માઓવાદ, બાળ પોર્નોગ્રાફી કે એક પણ નહીં? ચાલો, તો અહીં આપણો જવાબ આવશે માઓવાદ, એટલે કે નક્સલવાદ. છત્તીસગઢમાં સક્રિય માઓવાદ દૂર કરવા ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નક્સલવાદ વામપંથી ઉગ્રવાદનું સ્વરૂપ છે, જેની શરૂઆત પશ્ચિમ બંગાળના નક્સલબાડીથી 1967માં જમીનદારો વિરુદ્ધ ખેડૂતો દ્વારા થઈ હતી. તમને ખબર હશે કે મેં તમને પ્રૂફ સાથે આનું ડિટેલમાં કરાવેલું છે પહેલા પણ. હવે રેડ કોરિડોરમાં સક્રિય નક્સલવાદ દૂર કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કરવામાં આવ્યું છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ એ બધા રેડ કોરિડોરમાં આવે છે. ઓપરેશન હોક ઉપર અહીંયા ઓપરેશન કગાર છે, તો સાથે સાથે ઓપરેશન હોક પણ મેં તમને લઈ લીધું છે. તો સીબીઆઈ દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ઓનલાઈન બાળ યૌન શોષણનો ભોગ બનેલા બાળકો માટે શરૂ કરવામાં આવી છે. ક્લિયર? હવે કેર ઇટ સ્ટેટ રેન્કિંગ રિપોર્ટમાં કયું રાજ્ય શીર્ષ સ્થાન પર રહ્યું? મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક કે ગોવા? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, મહારાષ્ટ્ર. શું આવશે? ઓપ્શન એ, મહારાષ્ટ્ર. યાદ રાખજો, ગુજરાત નથી. દરેક જગ્યાએ ગુજરાત ના હોય. બરાબર. ઓપ્શન એ, મહારાષ્ટ્ર. સેકન્ડ સ્થાન પર ગુજરાત છે. થર્ડ સ્થાન પર કર્ણાટક છે. અને ગોવા, પહાડી ક્ષેત્રો કહો કે નાના રાજ્યોમાં કહો, તો એ ચોથું ગોવા છે. એટલું યાદ રાખજો. 7 ક્ષેત્રોના 50 ડેટા બિંદુ આધાર લેવાયો છે. સામાજિક, આર્થિક, પર્યાવરણીય અને શાસનના માપદંડને પર રેન્ક આપવામાં આવે છે. હવે મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ગુજરાતનો કયો જિલ્લો એરંડાના ઉત્પાદકતામાં વિશ્વમાં સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? વિશ્વમાં પૂછ્યું છે, બરાબર? એટલે તમારે બહુ જ ધ્યાનથી ભણવું પડશે અને યાદ પણ રાખવું પડશે. ઓપ્શન એ, મહેસાણા. ઓપ્શન બી, બનાસકાંઠા. ઓપ્શન સી, અમદાવાદ. ઓપ્શન ડી, રાજકોટ. ચાલો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, મહેસાણા. હવે ફ્રેન્ડ્સ, હું તમને એક વાત કહેવા માંગુ છું. હમણાં મેં જે ગુજરાતી વ્યાકરણની સિરીઝ શરૂ કરી છે, એ ખરેખર તમને પસંદ આવતી હોય ને તો એક વખત મને કોમેન્ટ જરૂરથી કરજો. કારણ કે અપકમિંગ તલાટીની એક્ઝામમાં ગુજરાતી વ્યાકરણ તો એક પાર્ટ હશે જ. મે બી એનું વેઇટેજ ઓછું થઈ જશે, પરંતુ દૂર તો નહીં જ થાય. બરાબર છે? એટલે તમારું ગુજરાતી વ્યાકરણ એક્ઝામ આવશે ને ત્યાં સુધી ક્લિયર થઈ જશે, અને પછી તમારે રિવિઝન જ રહેશે કરવાનું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત કમેન્ટ જરૂરથી કરજો. ને સાથે સાથે બંધારણ પણ હું જેમ બને ને એમ વિડીયોઝ, મારી પાસે થોડુંક હમણાંથી ટાઈમની કમી રહે છે, એટલા માટે હું અમુક વખત રેગ્યુલર વિડીયો પણ નથી આપી શકતી તમને. સમજી શકું છું હું, પરંતુ જેમ બનશે ને એમ હું તમારા માટે રેગ્યુલર વિડીયો લાવીશ. બરાબર છે ને? તો તમે એના માટે નિશ્ચિત રહેજો. જેટલું બનશે એટલું તો હું રેગ્યુલર લાવી લઈશ. અને હા, ગુજરાતી વ્યાકરણ માટે તમને ખરેખર મારી સાથે તમે શીખશો ને તો હું તમને ગેરંટી આપું છું કે ગુજરાતી વ્યાકરણના માર્ક્સ તમારા ક્યાંય નહીં જાય. એટલે પ્લીઝ તમારા મિત્રોને પણ શેર કરજો. તમે ખુદ શેર કરીને જોતા નહીં, પરંતુ મિત્રોને પણ શેર કરજો ને એક નોટ્સ બનાવજો, જેથી કરીને તમારું રિવિઝન બહુ જ સરસ રીતે થાય. તમારે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર આવ્યા વગર કે ઓનલાઈન આવ્યા વગર તમારી પોતાની નોટ્સમાંથી શાંતિથી રીડ કરી શકશો, એટલા માટે એઝ અ ગુરુ હું તમને કહું છું. બરાબર. હવે આપણો જવાબ આવશે અહીંયા મહેસાણા. ગુજરાત એરંડાના વાવેતરમાં, ઉત્પાદનમાં અને ઉત્પાદકતામાં ત્રણેયમાં અગ્ર રહ્યું છે વિશ્વમાં. ભારત એરંડાની 90% વૈશ્વિક માંગનું ઉત્પાદન કરે છે, જેમાં ગુજરાત એકલું જ 81% જેટલું ઉત્પાદન આપે છે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? હવે આટલું ઇનફ છે તમારે.
આનાથી વધારે હું માનું છું ત્યાં સુધી તમારે ડિટેલમાં આવશે નહીં. તમારે ખાલી ગુજરાતનું મહેસાણા તો યાદ રાખવું જ પડશે. હા, એ યાદ રાખવા સિવાય તમારે છૂટકો નથી. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. વિઝિંગજામ એરપોર્ટ ક્યાં આવેલું છે? બોલો. બહુ મેં પહેલા પણ કરાયેલું છે તમને. બોલો, વિઝિંગજામ પોર્ટ ક્યાં આવેલું છે? પોર્ટ એટલે બોલો, પોર્ટ એટલે શું? આંધ્રપ્રદેશ, ગોવા, મુંબઈ, કેરળ. ક્યાં આવેલું છે? તો આ આવેલું છે ઓપ્શન ડી, કેરળમાં. રાઈટ. હાલમાં જ આપણા વડાપ્રધાન દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એટલા માટે ચર્ચામાં છે. બરાબર છે. અદાણી દ્વારા એને ડેવલપ કરવામાં આવ્યું છે. બરાબર છે. નજીક તમે એમ કહી શકો કે તિરુવનંતપુરમની પાસે છે. ઓકે, એ પણ તમારે યાદ રાખવાનું છે. આ પ્રથમ કેવું કહેવાય, ડીપ વોટર મધરપોર્ટ છે. ડીપ વોટર મધરપોર્ટ છે. લગભગ 24 મીટર એની ઊંડાઈ છે. બરાબર છે. હવે આ પોર્ટ ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જે કોલંબો, સિંગાપુર, દુબઈને પણ હરીફાઈ પૂરી પાડશે. ઇન્ટરનેશનલ શિપિંગ લાઇનથી 10 કિલોમીટર જ દૂર છે. ટ્રાન્સશિપ પોર્ટ એટલે કેવું પોર્ટ કે જ્યાંથી એક જગ્યાએથી મોટા મોટા શિપમાંથી સામાન આવતો હોય ને બીજી જગ્યાએ જવાનો હોય, તો એક શિપમાંથી બીજા શિપમાં ઉતારવામાં આવે ને પછી નાના શિપમાં ભરવા માટે. તો એ રીતના જે સગવડ પૂરી પાડતું પોર્ટ છે, ભારતમાં પ્રથમ પ્રકારનું છે. રાઈટ. એટલા માટે. પછી ગોવાનું તમને યાદ હોય તો મોરમુગાવ પોર્ટ હતું, તો એને પર્યાવરણીય સર્ટિફિકેટ મળેલું છે. મુંબઈના પોર્ટ પરથી હમણાં જ સર્બાનંદ સોનોવાલે શેનું ઉદ્ઘાટન કર્યું હતું? આપણે અહીંયા કઈક ચાલવાની છે, કઈ શિપિંગ ઉપર ચાલવાનું છે, કેવું કહેવાય, ક્રુઝ મિશન. એનું ત્યાંથી ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર છે. એટલા માટે એમ્પ્રેસ નામનું શિપનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પણ યાદ રાખી લેજો. લાઈવ ફાયર એક્સરસાઇઝ કોના દ્વારા યોજવામાં આવી? ઓપ્શન એ, ઇન્ડિયન આર્મી. ઓપ્શન બી, આઈસીજી. ઓપ્શન સી, ઇન્ડિયન નેવી. ઓપ્શન ડી, એરફોર્સ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઇન્ડિયન નેવી. ઓકે, ઇન્ડિયન નેવી 30 એપ્રિલ થી લઈને 3 મે સુધી ચાલશે. EEZ એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન માં ગુજરાત નજીક યોજવામાં આવ્યું છે. 4 ગ્રીન સિગ્નલ મૂક્યા છે, જેથી કરીને બીજા શિપ દૂર રહે. અને પાકિસ્તાનના નૌસેના અભ્યાસ ક્ષેત્રથી ફક્ત 85 કિલોમીટર દૂર છે. અચ્છા, નેવીનું ધ્યેય સૂત્ર શું છે? શનો વરુણમ. ઇન્ડિયન આર્મીનું સેવા પરમો ધર્મ. બરાબર, સેવા પરમો ધર્મ. ISG એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સર્વિસ નું બોલો. ઇન્ડિયન કોસ્ટગાર્ડ સર્વિસ નું વયમ રક્ષમ. શું છે? વયમ રક્ષમ. અને બાકી રહ્યું ઇન્ડિયન એરફોર્સ. શું બાકી રહ્યું? ઇન્ડિયન એરફોર્સ. તો એનું શું છે? ટચ ધ સ્કાય વિથ ગ્લોરી. રાઈટ. ટચ ધ સ્કાય વિથ ગ્લોરી. નમસ્પર્શ દીપ્તમ. રાઈટ. નમસ્પર્શ દીપ્તમ. તો એટલું તમારે યાદ રાખવાનું છે. હું માનું છું ત્યાં સુધી હું તમારું સ્ટેટિક જીકેમાં બધા જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન છે ને એના મોટો હું તમને આપી દઈશ, જેથી કરીને તમારે સ્ટેટિક જીકેમાં પૂછાઈ જાય ને તો વાંધો નહીં આવે. બરાબર. જો તમારે જોઈતું હોય તો મને લખજો કે હા મેમ, સ્ટેટિક જીકેમાં આપી દેજો. ઇન્ટરનેટ સેટેલાઇટ ઉપર કોણે લોન્ચ કર્યું છે? ઓપ્શન એ સ્પેસ એક્સ. ઓપ્શન બી એમેઝોન. ઓપ્શન સી ઇસરો કે એક પણ નહીં. બોલો. સ્પેસ એક્સ,
કે પછી એમેઝોન? શું આવશે આપણો જવાબ? ઓપ્શન બી એમેઝોન આવશે. બરાબર છે. ફ્લોરિડાના કેન કેનાવેરલ સ્પેસ કોર્સ સેન્ટરથી એટલાસ 5 દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું. ત્યારે હાલ 27 સેટેલાઇટ લોન્ચ કર્યા છે અને એવા જ 3236 સેટેલાઇટ લોન્ચ કરશે. લો અર્થ ઓર્બિટમાં 460 કિલોમીટરની ઊંચાઈમાં સ્થાપિત કરવામાં આવશે. એક વાત યાદ રાખજો, જ્યારે પણ લો અર્થ ઓર્બિટ વાળું આવે તો તમારે 450 460 યાદ રાખી જ લેવાનું કે ત્યાં જ પ્રસ્થાપિત થતા હોય છે સેટેલાઇટ, એટલે તમારે વધારે ઇશ્યુ ના આવે. અને આ સીધી સ્પેસએક્સની સાથે કોમ્પિટિશન છે. બરાબર. હવે વર્લ્ડ ટુના ડે ક્યારે ઉજવવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓપ્શન એ 2 એપ્રિલ, ઓપ્શન 1 એપ્રિલ પહેલી, ઓપ્શન સી 2 એપ્રિલ કે અરે સોરી 2 મે કે ઓપ્શન ડી 3 મે, પહેલી મે. બોલો. હા, તો અહીં આપણો જવાબ આવશે. આપણે ટાઈમ નહીં વેસ્ટ કરીએ, સીધું તમને આન્સર કહી દઈશ કે 2 મે. રાઈટ. પહેલી મે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ અને ઇન્ટરનેશનલ લેબર ડે. 2 મે એટલે વર્લ્ડ ટુના ડે. તો વર્લ્ડ ટુના એ ફિશ છે જેમાં ઓમેગા 3 B12 પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે, એટલે એનું શિકાર વધારે થાય છે. રાઈટ. એટલે જ અને જૈવ વિવિધતામાં આ માછલી અગત્યનો ભાગ ભજવે છે અને એટલા માટે જેની શિકારનું ઉપર રોક લગાવવા માટે, એને બચાવવા માટે વર્લ્ડ ટુના ડે ઉજવવામાં આવે છે. હવે એમ SDG S14 હેઠળ પણ ટુના ફિશ આવી જાય છે. કેમ? તો SDG S14 મહાસાગર, સમુદ્ર અને સમુદ્ર સંસાધનો હેઠળ આવે છે અને એની અંદર ફિશ પણ આવી જાય સમુદ્રમાં, એટલે ટુના પણ આવી જાય. ક્યારેક તમને એવું પૂછી લે કે કઈ રીતે સંલગ્ન છે SDG 14 ગોલ સાથે, તો એ ક્યાં આવે છે? તો એ સમુદ્રી સંસાધનમાં આવે છે, એટલા માટે એ પણ એ થઈ જાય. હવે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ, પહેલી મે ઇન્ટરનેશનલ લેબર ડે. બરાબર છે. હવે આગળ વધી જઈશું. આફ્રિકન સ્વાઇન ફીવર હાલમાં કયા રાજ્યમાં જોવા મળે? ઓપ્શન એ નાગાલેન્ડ, ઓપ્શન બી મિઝોરમ, ઓપ્શન સી મણિપુર, ઓપ્શન ડી મેઘાલય. બોલો. તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન બી મેઘાલય. આમ રોગમાં પીકમાં એટલે કે ભૂંડમાં જોવા મળે છે, ડુક્કરમાં જોવા મળે છે. રાઈટ. 100% મૃત્યુ આંક છે, એટલે કે એક વખત આ રોગ થાય એટલે મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. મિઝોરમની સાથે કઈ બોર્ડર છે રાજ્યની? તો ત્રિપુરા, આસામ, મણિપુર. આંતરરાષ્ટ્રીય બોર્ડર મ્યાનમાર અને બાંગ્લાદેશ. સ્ટેટ એનિમલ ઝીરો. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને ત્રિપુરા 7 સિસ્ટર હેઠળ આવે છે. સિક્કિમ નથી આવતું, એ યાદ રાખજો. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ટોચના 2 દેશ કયા છે? ઓપ્શન એ નોર્વે અને એસ્ટોનિયા, ઓપ્શન બી નોર્વે અને નેધરલેન્ડ, ઓપ્શન સી નેધરલેન્ડ અને એરિટ્રિયા અને ઓપ્શન ડી ભારત નોર્વે. ઇઝ ધેટ પોસિબલ કે ભારત પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ફર્સ્ટ હોય? નો. એટલે આપણો એક તો કેન્સલ જ થઈ ગયું. હવે આ બધા દેશ એવા છે કે આવી શકે છે, બટ ઇરિટ્રિયા 180 ક્રમે છે. બરાબર. એટલે એ પણ કેન્સલ. તો હવે આપણે જોઈ લઈશું એ અને બી. તો પ્રથમ ક્રમે એ નોર્વે છે અને બીજા ક્રમે એસ્ટોનિયા છે. બરાબર. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. હવે આ ઇન્ડેક્સ ફ્રાન્સની ગેરબંધારણીય સંગઠન રિપોર્ટ વિધાઉટ બોર્ડર દ્વારા દર વર્ષે પ્રેસ ફ્રીડમ ડેના દિવસે એટલે કે 3 મે ના રોજ પ્રકાશિત કરવામાં આવે છે. કુલ 180 દેશોનો અભ્યાસ કરવામાં આવે છે. એમાં ભારતનો નંબર ખૂબ પાછળ છે. પ્રેસ ફ્રીડમમાં ભારત બહુ જ પાછળ છે. રાઈટ. 151. બરાબર છે. અને છેલ્લું ઇરિટ્રિયા છે. હવે પ્રથમવાર ક્યારે રજૂ થયો હતો? તો 2002 માં આ રિપોર્ટ રજૂ થયો હતો. આ રિપોર્ટમાં રાજનૈતિક દબાણ, કાયદાકીય માળખું એટલે કે કેવી રીતે ન્યાય મળે છે એ, આર્થિક સંદર્ભ, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ અને સુરક્ષા જેવી 5 બાબતોને ધ્યાનમાં લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. બરાબર. એટલે તમારે આટલું યાદ રાખવાનું. હવે મોસ્ટ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર દ્વારા જાતિ આધારિત અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. જાતિ આધારિત જનગણનાને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા 1931માં પ્રથમવાર જાતિગત ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બંધ કરવામાં આવી હતી. બરાબર છે.
બંધ કરવા માટે એટલા માટે આવી હતી કે જે જાતિગત ભેદભાવ થાય એ ના થાય, પરંતુ હજુ પણ એ તો એમ જ છે, બરાબર. જે ભારતના સામાજિક અને આર્થિક ઢાંચાને મજબૂત કરશે તેમજ જાતિગત સમુદાયો માટે યોગ્ય નિર્ણય લઈ શકશે. વસ્તી ગણતરી ક્યાં આવે છે? તો આર્ટિકલ 246 હેઠળ સંઘ યાદીમાં. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હાલ ચૂંટણી પંચ દ્વારા 3 નવી પહેલ શરૂ કરવામાં આવી છે કે 3 નવા સુધારા. કયા? તો મતદાર યાદીમાં સુધારો કરવા મતદાર નોંધણી અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઓફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે. અને વોટર ઇન્ફોર્મેશન સ્લીપની ડિઝાઇન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે. બરાબર છે. તો બસ આજના માટે આપણે આટલું જ રાખીશું. અને આજે હું ટુડે સ્પેશિયલમાં પણ તમારા માટે લઈને આવીશ, અને બનશે તો ગુજરાતી વ્યાકરણના રૂઢિપ્રયોગો પણ હું લઈને આવીશ. બરાબર છે ફ્રેન્ડ્સ? તો બસ આજ માટે આટલું રાખીશું. હવે ફરી કાલે મળીશું, બરાબર ને મિત્રો? તો બસ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.